પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। પાટણ શહેરની વાદી સોસાયટી પાસેની પાલિકા સંચાલિત કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા ધંધાર્થીઓ ભયમાં મુકાયા। પાલિકામાં વારંવાર લેખિત જાણ કરવા છતાં પાલિકા ઘોર નિંદ્રામાં। પાટણ નગરપાલિકાનો છેલ્લા કેટલાક સમયથી વહીવટ ખાડે ગયાનું આમ જનતા અનુભવી રહી છે। પાટણ શહેરના કોઈ રસ્તા સારા નથી, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે અને વારંવાર પ્રજાજનોની રજૂઆતને પણ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન પર લેવામાં આવતી નથી। પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલી વાદી સોસાયટી પાસે નગરપાલિકાની દુકાનો આવેલી છે, જે જર્જરિત બિલ્ડિંગ છે। તેની ગેલેરીના ભાગ જર્જરિત બની ધીમે ધીમે તૂટી રહ્યા છે, તો સ્લેબો પણ અવારનવાર ધરાશયી થઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોના જીવનમાં ભય ફેલાયો છે। ગુરુવારે વહેલી સવારે દુકાન નંબર 19 હીરો હોન્ડા બાઇક નામની દુકાનના માલિક ભરતભાઈ અને રાજુભાઈ પ્રજાપતિએ દુકાન ખોલી ત્યારે ઉપરની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી બનતા વેપારીઓએ સૂચકતા વાપરી દૂર ખસી જાનહાનિ ટળી હતી। આ અંગે મ્યુનિસિપલ દુકાનદારો એસોસિએશન પ્રમુખ નીતિન પટેલને જણાવ્યું હતું। વારંવાર પાટણ નગરપાલિકામાં લેખી જાણ અને રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। આ અગાઉ પણ આ કોમ્પ્લેક્સની સીડીનો ભાગ પણ તૂટી ગયેલો હોવાથી પરંતુ પાટણ નગરપાલિકાને ભાડાની રકમ વસૂલ કરવામાં રસ છે। દુકાનદારો ભાડું ચૂકવતા હોય ત્યારે તે જગ્યાની રિપેરિંગની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં ન આવતા મોટી જાનહાનિ થાય તો સરકાર તિજોરીને મોટો અને ખોટો બોજો પડે તેમ છે। જો આ બાબતે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ કોમ્પ્લેક્સના તમામ દુકાનદારના બનેલા એસોસિએશન દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવાની ફરજ પડશે તેવી ચીમકી એસોસિએશનના પ્રમુખે ઉચ્ચારી છે। પાટણ નગરપાલિકામાં અમે લગભગ 2-4-5 વર્ષ પછી આની અરજીઓ આપીએ છીએ, કહીએ છીએ કે ભાઈ આ સત પડ્યું છે, તમે આની કોઈક તકેદારી લઈને રિપેરિંગ કરાવો, છતાં નગરપાલિકા સાંભળતી નથી। અને આજે એ પહેલાં 6 મહિના પહેલાં અહીંયા સીડી આખી બધું સત પડ્યું હતું, એ પછી ઓફિસરને ખબર એ લોકો બનાવ્યું। આ શું આજે દુર્ઘટના બની કે હીરો ઓટો ગેરેજ રાજુભાઈ ભરતભાઈ પ્રજાપતિ તેઓ સવારથી દુકાને આવ્યા, દુકાનનું શટર ખોલ્યું અને ઉપરથી કોકરી કરવા મળી, થોડા ભાગીને સાઈડમાં ગયા ત્યારે સત નીચે પડ્યું તો કુદરતી એમનો પણ બચાવ થઈ ગયો। તો આવી દુર્ઘટના ના બને। નગરપાલિકાની લગભગ 150 દુકાનો આવી છે પાટણની અંદર, જે બગવાડા દરવાજા પણ તમે ભવાની સમોરથી મોટર મૂકે છે ને એની ઉપર એ સત જોજો અને એના ફોટા પણ લો, એ પણ આખું પડે એવું। આ નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આવો સાંભળતા નથી। આનું કંઈક નિવારણ લાવો, નહીં તો જાનહાનિ થશે તો જવાબદારી હશે એમ। પાટણ નગરપાલિકા સંચાલિત વાદી સોસાયટીની જે દુકાનો છે એ અત્યંત ભયજનક હાલતમાં છે અને અવારનવાર એ દુકાનોના કોઈકનો કોઈક ભાગ તૂટી પડે જવાથી વેપારીઓના જીવની જોખમ રહે છે અને માલ સામાનને પણ નુકસાન થવાનો ડર રહે છે। તો પાટણ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે તો આ દુકાન માલિકોને બીજી દુકાન આપવી જોઈએ અથવા આને જો રિપેર થતી હોય તો રિપેર કરાવવી જોઈએ। પણ આવી ભયજનક દુકાનોમાં ચોમાસા પહેલાં જો કંઈ નગરપાલિકા કાર્યવાહી નહીં કરે અને કોઈની જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ? એટલે નગરપાલિકાએ આ બાબતે ગંભીરતાથી વિચારીને આ દુકાનો બાબતે વિચારવું જોઈએ એવી અમારી માગણી છે।